ક્રિકેટ રસિયાઓ માટે આઈપીએલ પૂર્ણ થયા બાદ હવે આવતા મહિનાથી T20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાનના મેચ પર આતંકવાદી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યા હોવાની જાણકારી મળી છે। મળતી માહિતી અનુસાર આગામી 9 જૂને જ્યારે મેચ થવાનો છે ત્યારે હુમલાને લઈને અગાઉથી જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। अनुसार आगामी 9મી જૂને ભારત અને પાકિસ્તાનનો T20 વર્લ્ડ કપ મેચ રમાવાનો છે, જે ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે, જેની પ્રેક્ષકોની કેપેસિટી લગભગ 30,000થી વધુ લોકોની છે। હવે તેવા સમયે ધમકી મળી રહી છે કે ન્યૂયોર્કમાં જે મેચ રમાવાનો છે ત્યાં સ્ટેડિયમ પર આતંકવાદી હુમલો થઈ શકે છે અને એ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવશે। આ પ્રકારની જે ISIS એટલે કે ઇસ્લામિક સંગઠનની એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે। આ વિડીયો ક્લિપમાં સાફ કહેવામાં આવ્યું છે કે આવનારા આ ક્રિકેટ મેચમાં આ પ્રકારના હુમલાથી લોકો ચેતી જજો। હવે એને ધમકી કહીએ કે ચેતવણી ખબર નથી, પણ ન્યૂયોર્ક પ્રશાસન પણ એવું કહી રહ્યું છે કે અમે જે આવનારો મેચ રમાવાનો છે તેને લઈને સુવિધાઓના વિષયમાં એકદમ પ્રતિબદ્ધ છીએ। હરેક પ્રકારની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે। ત્યાં હાજર રહેલા ક્રિકેટર્સ, ખેલાડીઓને સાથે જ પ્રેક્ષકોની સુવિધાનું પણ એકદમ નજીકથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ અને નજીકના વિસ્તારોમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ત્યાં ગેરકાયદેસર રીતે પ્રવેશી શકે નહીં। આ ઉપરાંત ISISના જે સંગઠનના વ્યક્તિઓ છે તેણે એવું પણ કહ્યું કે આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવશે। હકીકતે આ જાણકારી એમના જે એક વોટ્સએપ ચેટ ગ્રુપ છે તેમના એક વિડીયોના માધ્યમથી મળી હતી, જે વિડીયો આખો લોકો સામે આવ્યો છે ત્યાર પછીથી આજે 9મી જૂને મેચ રમાવાનો છે તેના પર આતંકવાદી હુમલાનો ખતરો છે તેવું માનવામાં આવી રહ્યું છે। હવે આ માત્ર જાણકારી છે, ધમકી છે કે કદાચ વાસ્તવિકતા છે હાલ અત્યારે ખબર નથી, પણ આ પ્રકારની ધમકી મળતા જ ક્રિકેટ ફેન્સમાં પણ થોડી ચિંતાનો વિષય પણ જોવા મળી રહ્યો છે। ISISએ બ્રિટિશ ચેટમાં એક સાઇટ પર એક ડ્રોનનો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં ન્યૂયોર્કનું જે ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં ભારત પાકિસ્તાનનો મેચ રમાવા જઈ રહ્યો છે તે સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે અને ઉપર મેચની તારીખ એટલે કે 9 જૂન 2024 લખેલું દેખાઈ રહ્યું છે। નોંધનીય છે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડની કેપેસિટી 30,000 વ્યક્તિઓની છે, ત્યારે એક સાથે જ્યારે ભારે માત્રામાં ક્રિકેટ ફેન્સ ત્યાં હાજર હશે અને ભારત અને પાકિસ્તાનનો મેચ જ્યારે રમાતો હશે ત્યારે આ પ્રકારની હુમલાની આશંકા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર।